આજવા રોડ પર કમલાનગર નજીક આવેલી એક સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે લાભાર્થીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે આ દુકાનદાર સંચાલક દ્વારા અનાજ વિતરણમાં અનિયમિતતા દાખવવામાં આવે છે, ઉપરાંત લાભાર્થીઓ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવે છે। આ તેમના વર્તનથી લોકોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે। લાભાર્થીઓના આક્ષેપ મુજબ દુકાન નિયમિત સમય સુધી ખુલતી નથી અને મોટાભાગે માત્ર સવારના 1 થી 2 કલાક જ કાર્યરત રહે છે, જેના કારણે કામકાજ કરતા લોકો અને અન્ય લાભાર્થીઓને વારંવાર ધક્કા ખાવા પડે છે। કેટલાક લાભાર્થીઓએ એવો પણ દાવો કર્યો છે કે 2-3 મહિના સુધી અનાજ આપવામાં આવતું નથી। એક મહિલા લાભાર્થીએ આક્ષેપ કર્યો છે કે તેઓ ગયા મહિને અનેક વખત દુકાને ગયા હોવા છતાં અનાજ મળ્યું ન હતું અને આ મહિને પણ તેમને અનાજ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો। લાભાર્થીઓનું કહેવું છે કે દુકાન સંચાલક દ્વારા હાજરીના પુરાવા તરીકે ફોટો બતાવવાની માંગ કરવામાં આવે છે। બીજી તરફ દુકાન સંચાલકે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે દુકાન સાંજના સમયે પણ ખુલ્લી રહે છે। જો કે સ્થળ પર હાજર કેટલાક લાભાર્થીઓએ આ દાવાને નકાર્યો હતો અને દુકાન નિયમિત રીતે સાંજે ખુલતી નથી તેવો આક્ષેપ કર્યો હતો। લાભાર્થીઓએ સમગ્ર મામલે તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો આક્ષેપો સાચા સાબિત થાય તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે। બેન, તમે શા માટે અનાજ નહીં આપો ગયા મહિનાનું આ બેનને? પ્રતિમાબેન, ઓ પ્રતિમાબેન, આ બેન 2 વખત આવી નહીં ગયા, તમારી દુકાન બંધ હતી। એક વખત 10:30 આવી ગયા છે, એક વખત 11:15 વાગે આવી ગયા છે, તમારી દુકાન બંધ હતી। તમે અનાજ કેમ નહીં આપો? તમે કેમ આયા નથી? આ બેન, આ બેન પાસે તમારા ફોટા પાડેલા, શૂટિંગ કરેલું છે। હવે આ બેન ક્યાં જશે અનાજ લેવા? તમારે એવું કે છે બેન તમારી દુકાન નથી આયા? શું તમારી દુકાન ચાલુ હતી કે બંધ હતી? 10:30 વાગે તમારી દુકાનનો સમય બતાવો, કેટલા ખુલે છે? સવારે કેટલા ખુલે તમારી દુકાન? તમારી દુકાન સમય બોલો ને બેન। સવારે કેટલા ખુલે તમારી દુકાન? 9 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી ખુલ્લી। સવારે 9 થી 1:30 નો દુકાનનો સમય તમારો, 1-1:30 વાગ્યા સુધી ચાલુ જ હોય છે। અને સાંજનો સમય શું તમારી દુકાનનો બેન? પ્રતિમાબેન, 4 વાગે ખોલો છો કે બંધ કરો છો તમે? 4 વાગે ખોલું છું પણ ગ્રાહકો નહીં બોલાવતી ના। તમે મહિનામાં કેટલા દિવસ ખોલો છો સાંજે? મેડમ, સાંજનો સમય બોલો ને તમે, કે સવાર ના આવે તો તે વ્યક્તિ સાંજે આવી શકે। સાંજનો સમય બોલો તમારી દુકાનનો। હટી પ્રતિમાબેન, તમે સાંજે કેટલા દુકાન ખોલો છો? જે વ્યક્તિ સવારે ના આવી શકતા તે ગ્રાહક સાંજે આવી શકે। તમે સાંજનો સમય બોલો ને, કે સાંજના તમે કેટલા દુકાન ખોલો છો? બેન, તમે સાંજે બધા અનાજ લેવા આવ્યો છો અહીંયા? દુકાન ખુલે બેન? शाम को दुकान खोलते हैं भाई? प्रतिमा शाम को दुकान खोलते हैं यहाँ पे? कोई दिन तुमने शाम को लिया अनाज? सुबह में ले जाते हैं, शाम को नहीं खोलते दुकान हमको भाई? शाम को दुकान खोलते ही है बेना। ग्राहक को ना अपना सांज दुकान नहीं खोलता बेन। તમે શા માટે જુઠ્ઠું બોલો છો કે તમે દુકાન ખોલો છો? પ્રતિમાબેન, તમને પ્રશ્ન પૂછવામાં આવે છે ગ્રાહક દ્વારા, ભાઈ તમે સાંજે અનાજ આપો છો? તમે દુકાન ખોલો સાંજે? બેન, આ બેનને ક્યારે અનાજ મળશે 5મા મહિનાનું? બેનને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે, બેન જવાબ નથી આપી રહ્યા અને તેઓ ગ્રાહકને જુઠ્ઠા સાબિત કરી રહ્યા છે। હવે આ સંચાલક માટે શું કહેવામાં આવશે તે સરકાર નક્કી કરશે।